7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ હોય વડોદરા શહેરની એસએચજી હોસ્પિટલ ખાતે આયુષ્માન કાર્ડ હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ હેલ્પ ડેસ્ક દર્દી માટે શરૂ કરવામાં આવી છે। જ્યારે પણ એસએચજી હોસ્પિટલ ખાતે કોઈપણ દર્દી સારવાર માટે આવતા હોય ત્યારે આયુષ્માન કાર્ડને લઈને કેટલાક તેમને સમસ્યાઓ પડતી હોય છે। આ સમસ્યાઓનું નિરાકરણ હોસ્પિટલ ખાતે જ આવી જાય માટે એસએચજી હોસ્પિટલ ખાતે આયુષ્માન કાર્ડ હેલ્પ ડેસ્કની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજીવ દેવેશ્વર સાથે જ એસએચજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ દ્વારા આ હેલ્પ ડેસ્કની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે 7 તારીખે વિશ્વ આરોગ્ય દિવસના દિવસે આયુષ્માન કાર્ડ હેલ્પ ડેસ્ક નું ઓપનિંગ માન્ય અધિક્ષક શ્રીના હસ્તે કરવામાં આવેલું છે। અહીંયા જે દર્દી આપણે એસએચજી હોસ્પિટલમાં આવતા હોય છે તેમની ઘણા દર્દીઓ પાસે આયુષ્માન કાર્ડ હોતા નથી, તો તેના માટે જો એલિજિબલ પેશન્ટ હોય જેની પાસે બીપીએલ કાર્ડ હોય અને આધાર કાર્ડ હોય તો તેમને આપણે 9 થી 5ની અંદર આયુષ્માન કાર્ડની પ્રોસેસ અત્રેથી કરી આપીએ છીએ। અથવા જે એપીએલ પેશન્ટ હોય જેમની પાસે બીપીએલ કૂપન ના હોય તેમની પાસે ઇન્કમ સર્ટિફિકેટ સાથે હોય તો ઇન્કમ સર્ટિફિકેટ, રાશન કાર્ડ અને તેમનો આધાર કાર્ડ સાથે આપણે તેમની પ્રોસેસ અત્રેથી કરી આપીએ છીએ અને આયુષ્માન કાર્ડ વહેલામાં વહેલું મળે તે મદદ કરીએ છીએ। આયુષ્માન કાર્ડ તો આપણે હાલમાં આપ જાણો છો કે 10 લાખ સુધીની સારવાર ટોટલી ફ્રી કરવામાં આવેલ છે। એટલે હવે ઇમરજન્સી સરકારશ્રીએ પણ સૂચના આપેલી છે કે ઇમરજન્સીની રાહ નહીં જોવાની, આયુષ્માન કાર્ડ તમામ લોકોએ એલિજિબલ હોય એ બધાએ કઢાવી લેવા। એટલે એક ઇન્સ્યોરન્સ ગવર્મેન્ટ તરફથી આપણે મળે છે તો તેનો લાભ લેવો જોઈએ। સફર કરવું પડે દર્દીને આના માટે હવે ના બાકી તો આપણી ગવર્મેન્ટની ઘણી સર્વિસીસ આપણી પાસે અહીંયા તો ગવર્મેન્ટ હોસ્પિટલ છે, ઘણી ઇઝી ગોઈંગ સર્વિસીસ આપણી પાસે છે। પરિચય ડૉક્ટર જીતેન્દ્ર બામરોટિયા, મેડિકલ ઓફિસર, એસએચજી હોસ્પિટલ।